અગત્યના સમાચાર। શ્રી પાટણવાળા પરગણા પ્રગતિ ન્યાય સમાજ સુરત મંડળ દ્વારા વાર્ષિક સ્નેહ મિલન યોજાયો। શ્રી પાટણવાળા પરગણા પ્રગતિ ન્યાય સમાજ સુરત મંડળ દ્વારા વાર્ષિક સ્નેહ મિલન સમારોહનું આયોજન ભટાર અલથાણ કોમ્યુનિટી હોલ ખાતે રાખવામાં આવ્યું હતું, જેમાં સમાજના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। શ્રી પાટણવાળા પરગણા પ્રગતિ ન્યાય સમાજ સુરત મંડળ દ્વારા પાછલા ઘણા વર્ષોથી ચૈત્ર નવરાત્રી નિમિત્તે માતાજીનો હવન રાખવામાં આવે છે, તેમજ શાળામાં અભ્યાસ કરતા બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવે છે અને વેવિશાળ અને સ્નેહ મિલનનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરત સહિત અન્ય શહેરોમાંથી પણ મહેમાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર નૈતિક રેશમવાળા, NN ન્યૂઝ સુરત। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। આપના તરીકે મારું નામ રમેશભાઈ ઈસુલાલ પારેખ, મુંબઈ મંડળનો હું પ્રમુખ છું અને અમને લોકોને દર વર્ષે આ સુરત મંડળની ઉજવણીમાં બોલાવે છે અને અમે લોકો હર્ષ ઉલ્લાસથી અહીં આવીએ છીએ અને આ મંડળ વર્ષોથી ખૂબ સુંદર કાર્યક્રમ કરે છે અને એમાં આ વખતે આ નવી બોડીએ ચાંદ 4 પૂરી દીધા છે। ખૂબ આયોજન, બહુ સુંદર આયોજન કર્યું છે અને દર વર્ષે આવું જ આયોજન કરીએ છીએ। આ પ્રમુખ શ્રી અશ્વિનભાઈ અને એમની ટીમ, જે નવી ટીમ છે, તે ખૂબ સુંદર કાર્યક્રમ કરે છે, બાળકોને ઇનામ આપે છે અને દર વર્ષે આ પ્રોગ્રામ સારો બનતો રહે એવી માતાજીને પ્રાર્થના। આપના તરીકે મારું નામ નાઈ જયેશકુમાર ઉમાકાંત, હું શ્રી પાટણવાળા પરગણા પ્રગતિ ન્યાય સમાજ સુરત મંડળનો સેક્રેટરી છું। જયેશભાઈ, આજે કઈ જગ્યાએ શું કાર્યક્રમ સમાજ વતી રાખાયો? આ દિવસ અલથાણ ભટાર કોમ્યુનિટી હોલ ખાતે અમારા જો સમાજનો 15મો વાર્ષિક સ્નેહ મિલન, બાળકોનો ઇનામ વિતરણ તથા શ્રી મા લીંબત ભવાનીનો ચૈત્ર નવરાત્રી નિમિત્તે વર્ષોથી પરંપરાથી અમારા જે માતાજીનો યજ્ઞ થાય છે તે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। સમાજમાંથી 1500થી પણ વધારે જે અમારા સમાજના માણસો જે ઉપસ્થિત છે, તે સિવાય મુંબઈ મંડળ, અમદાવાદ મંડળ તથા અમારા વિભાગીય 6 મંડળના મહેમાનો પણ અત્રે ઉપસ્થિત છે અને તમામનો સાથ અને સહકાર મળે છે। 400થી પણ વધુ બાળકોને અમે ઇનામ વિતરણ કરેલું છે અને તમામે આજનો અમારા માટે મા કુળદેવી, અમારી કુળદેવી લીંબચ છે, તો આજે અમારા માટે એક આનંદનો અવસર હોય છે અને અમારા માટે એક ખુશીનો દિવસ હોય છે। તો અમે લોકો તમામ સમાજના લોકો ભેગા થઈએ છીએ અને મા લીંબચની આરાધના કરીએ છીએ। આજે અમે લોકો ધંધા વ્યવસાયથી પણ દૂર રહી અને અમારી જે કુળદેવી લીંબચ ભવાની છે એની પૂજા અર્ચના કરીએ છીએ અને આખો દિવસ આનંદથી વિતાવીએ છીએ।